કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો મસ્ત મજાનું મિત્રો અત્યારે છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બોલો, જોરદાર મસ્ત મજાનું અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. અત્યારે આપણે જઈએ છીએ થેલી લઈને કોળિયું કાઢવા, કારણ કે માંડવીમાં છે ને મિત્રો આજે આપણે કોળિયું કાઢવાની છે ને. જો આવડા આમ નીંદે છે તો હું જાઉં છું કોળિયું કાઢવા ને. ગુડ મોર્નિંગ આપણું છે ને 11:30 શું છે. તો અત્યાર સુધી આપણે ઘરે બેઠા અને હવે જવાનું છે કોળિયું કાઢવા. તો હું જાઉં છું કોળિયું કાઢવા ને. અહીંયા જોવા આવડે નીંદવાનું હાલે છે. કાંઈ લાવ મજા આવે કે નીંદવાની? બહુ મજા આવે એમ ને. જો મિત્રો આનકાર છે ને, આનકાલું બધું નીંદ્યું છે આપણે ત્યાં, આમ બાકી છે. તો આપણે નીંદું ને એમાં આપણે કોળિયું કાઢવાની છે. તો આવી રીતે કોળિયું પડ્યું છે મારી પાસે. તો હાલો આપણે ફટાફટ બધી કોળિયું કાઢી નાખી. આપણે છે ને 2 હારની કોળી કાઢી નાખી છે ને. ઠેલી જો અહીંયા મૂકી દીધી છે ને. મસ્ત મજાના જો આ પોપ મૂકવાનું ટેબલ છે ને એની ઉપર ચડીને આપણે બેઠા છીએ ને. વાહ મિત્રો બહુ આવે છે. જો તમે આ પીપર કેટલી એટલે કે જોરદાર આજ વાહ આવે છે ને. આવડે જો આમ નીંદવાનું ચાલુ છે ને. આપણે કોળિયું કાઢવી પણ ઘરનો વાહ તો જુઓ તમે એકલી ભૂકા બોલાવે મિત્રો, એટલો વાહ આવે છે આજ. તો અત્યારે છે ને મિત્રો આપણે બીજી વાડી આવી જઈએ છીએ ખાતર નાખવા કપામાં. જો મસ્ત મજાનું આપણે આનકાર એટલા ખાતર નાખ્યું ને આનકાર નાખવાનું છે. તો મિત્રો બીજી વાડીએ કપા તમને જોરદાર લાગતો છે. જો કેમ મસ્ત છે ને. બાકી આ આપણી બીજી વાડી છે ને. અહીંયા જો આપણે ખાતર નાખવા આવ્યા છીએ બધા. અમે ચારે છીએ, કારણ કે મારો મમ્મી ને મારો પપ્પાની તો કોઈ નથી આજ, કારણ કે એમ બધા મેથળા ગયેલા છે ને. આપણે જો મસ્ત મજાનું અત્યારે ખાતર નાખીએ છીએ. તો હાલો ફટાફટ વરસાદ ન આવે ને પહેલાં આમાં નાખવા મળી ને. કપા કંઈક જુઓ મિત્રો અમારા અહીંયા આવો છેલ્લો છે. કેવો કપા છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આવો કંઈક કપા છે. તો ફટાફટ હાલો ખાતર જ નાખવા મળી ગઈ કા મિત્રો. વરસાદ આવે એવું છે ને એટલે આપણે ખાતરને એવું જો અહીંયા ઢાંકીને રાખ્યું છે, કારણ કે પછી આ મોલકા રાખ્યું તો વરસાદ આવે તો બધું પલળી જાય એમ. એટલે આપણે જો અહીં ખાતર ઢાંકીને રાખ્યું છે. તો હાલો ફટાફટ ડોલ પહેલી ખાલી થઈ જાય. 1 થેલી ખાતર નાખી દીધું છે ને. હવે જો બીજી થેલી લેવા આવ્યા છીએ. એક આ લઈ જવાની છે ને એક અડધી લઈ જવાની છે. આપણે છે ને 2.5 થેલી ખાતર નાખવાનું છે ખેતરમાં. હાલો ફટાફટ આ ખાતરની થેલી લઈ જાય, કારણ કે 2 નહોતા લઈ ગયા, વરસાદ આવે એવું હતું એટલે. તો હવે આખરે આ 2 લઈ જાય. અત્યારે છે ને મિત્રો આપણે આવ્યા હતા અહીંયા ઝટકા મશીનનો એક તાર રાતે કાલે કૂતરાએ તોડી નાખ્યો. કૂતરા હોય ભૂંજરા હોય ખબર નહીં મિત્રો. હગડ કૂતરા ના હતા એટલે લગભગ કૂતરા થશે ને. બાકી તાર આખો તોડ નાખેલો હતો એટલે આપણે મસ્ત મજાનો પાછો તાર બાંધી દીધો છે ને. અત્યારે જો એકદમ મસ્ત શાંત નજારો થઈ ગયો છે ને. સનસેટ પણ થઈ ગયો છે જોરદાર. જો તમે ઓ હોય મિત્રો આ નજારો તમે એકલી જુઓ, જોરદાર. બાકી નજારો મસ્ત મજાનું સનસેટ થયું છે અત્યારે. કાંઈ તેવા આપણે સ્ક્રિપ્ટ મૂકી તેવા ઓછું હતું, પણ અત્યારે જોવો તમે જોરદાર મસ્ત મજાનું આખું સનસેટ આ થયું છે ને. આ નજારો મિત્રો જોવો હોય ને તો વાડીએ જ જોવા મળે, બીજા ગામમાં મળે ન મળે એમની. આવી મજા ન આવે જોવાની તમને. એકદમ મસ્ત ખુલ્લું વાતાવરણ હોય ને એમાં જોવો તમે આવું મસ્ત મજાનું સનસેટ થતું હોય, મજા તો આવી જાય. ખેતરમાં આવીએ ને એટલે આપણે કૂતરાને મસ્તી તો કરવી જ પડે. જો આવતા હોય તો આપણે કૂતરો છે ને આમ બાંધેલો હતો ને, એટલે આપણે છોડીને આપણી પાસે લઈ આવ્યા છીએ. એને છે ને આજ મસ્તી કરવું એમ થતું નહીં બરાબર. જો અને આજ છે ને ફરવા જવું છે મિત્રો. જો ભાઈગો તો મિત્રો જો પાહો એના ખાટલે ચડી ગયો છે. આપણે હમણાં જ નાઈલો છોડ્યો પણ પાહોને અહીંયા બેસી ગયો છે, કારણ કે એને ઊંઘ બહુ આવે છે. કાંઈ ને નહીં મિત્રો, બીજે દી પાહો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વ્લોગ બેસાડી તમારો ભાઈ કર્યો, તારે વ્લોગ બને છે ને. અત્યારે જો આવડા રીંગણીમાં દવા નાખે છે ને. આપણે જવાનું છે માંડવી આટો મારવા. આપણો ભાઈ પણ જો અત્યારે મસ્ત મજાનો સૂઈ ગયો છે. હજી હું ઊભો છું ને એ સૂઈ ગયો. બોલો આને આખી રાત ચાખ્યો છે કારણ કે અમારા ખેતરમાં ભૂંદરા આવી જાય ને એટલે. તો ફાઇનલી છે ને મિત્રો આપણે આવી ગયા છીએ કોળિયું કાઢવા. આ માંડવીમાં જો આપણે કોળિયું કાઢવાનું છે. આવી કંઈક મિત્રો માંડવી છે આપણે ને. આમાં લાગઠ વાવેલી છે આપણે, કારણ કે બે પાખી છે ને એટલે પાછી વચમાં પણ વાવી દીધી છે ને. આમાં જો કોળિયું પડ્યું છે ને એ બધી આપણે કાઢવાની છે. આઈલેન્ડથી જો ઓલું થાંભલો બતાવીને ના સુધી છે. તો હાલો ફટાફટ કોળિયું કાઢી નાખી. તો ફાઇનલી મિત્રો હવે છે ને આપણે અત્યારે રીંગણા તોડવાના છે. જો લ્યો આપણે રીંગણા તોડવાની એટલી ડોલું છે. આપણે જો બેન તોડવા મળી છે ને. આખરે છે ને આપણે આ બધા રીંગણા તોડવાના છે.
હાલો ફટાફટ રીંગણા તોડવા. મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે ને આપણે જો રીંગણાની ડોલ ભરી લીધી છે. એક ભાઈની ડોલ અહીંયા ભરેલી પડી ને જો આપણે એટલા મેલે બધા રીંગણા તોડ્યા છે ને હવે આ 2 હારું છે ને એક આ બટકું છે. તો હાલો એ ફટાફટ તોડ નાખીને આપણે પહેલાં છે ને ડોલને જરાક ખાલી કરીને અત્યારે છે ને આપણે રીંગણીમાં પાણી ચાલુ કર્યું છે. જો તમે કે આવી રીતે આપણે અત્યારે રીંગણીના આનકાલા કેરા પાયા છે ને આનકાર 2-3 બાકી છે ને અત્યારે લેટ વહી ગઈ છે મિત્રો. તો હાલો લેટ આવે ને તો આમાં લીલ થઈ જાય ને ઘરનું પડે એવું થઈ ગયેલું છે. કંઈ વાંધો નહીં મિત્રો, હાલો લેટ આવે ને ત્યાં સુધી પોરો ખાઈ લઈએ. ઓલી પડખે છે ને બધી રીંગણી પાઈ દીધી છે ને આ પડખે ચાલુ કર્યું છે. જો આપણે મોટભાઈ છે ને એને નાકા વાળવાના છે ને આપણે મારી પાસે જોવા જવાનું છે મિત્રો એટલે પાણી ભરવાનું. તો હાલો ફટાફટ આ પડખું એટલું પાઈ દીધું. ત્યારે છે ને આપણે મસ્ત મજાના ભૂતા હા ને પણ મારી મમ્મી હોવા ન દીધો તો એ કે ઘડી કે કોળિયો કાઢવા જા. તો મિત્રો અત્યારે હું જાઉં છું હવે કોળિયો કાઢવા. હાલો થોડીક છે તો કાઢી આવીએ. તો આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર કોળિયું કાઢવા. જો આ માલી છે ને આપણે કોળિયું કાઢવાની છે ને મસ્ત મજાનો મિત્રો અત્યારે જોરદાર નજારો છે ને અહીંયા જો અમારો પપ્પા દવા નાખે છે. જો આ માલી આવે એ નાખે છે દવા કપાસમાં ને હાલે આવે છે ને આપણે આમાલી છે ને કોળિયું કાઢવાનું છે. તો હાલો ફટાફટ મળીએ કોળિયું કાઢ. ફાઇનલી મિત્રો આપણે છે ને બધી કોળિયું કાઢી નાખ્યું છે. જો અહીંયા કંઈક નાખી દીધી છે. તો હવે આપણે છૂટા થઈ ગયા. તો હવે આપણે ઠેલી લઈને વ્યા જઈએ ઘરે. ને આવડાને મિત્રો છે ને જો નીંદવાનું હાલે છે, માંડવીમાં નીંદે છે, એક આગળ છે. તો આવડાને બે નીંદવાનું હોય, આપણે નીંદવાનું ન હોય. તો હાલો ફટાફટ. આ કોઈને મિત્રો વ્લોગમાં બતાડ્યા જેવા નથી. એ આ બધાને છે ને આ બધા અહીંયા વાડીઓમાં નીંદવામાં ચાલે. આ કોઈને વ્લોગમાં ન બતાડે. ને જોઈ લો મિત્રો આ માંડવીમાં ને આ માંડવીમાં બેમાં તમને ફેર બતાવી કંઈ તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવી દેજો. આ માંડવીના પાંદડા છે ને મિત્રો બહુ મોટા છે ને આના પાંદડા સાવ નાના છે. તો એ કેમ છે એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. ને આ બીજી માંડવી છે ને આ જો વચમાં હાર, આ વચમાં હાર બતાવીને માંડવીની એ આપણે દોણું પીડ્યું, એ દોણું ચોપેલું. ને આ માંડવીના કંઈક પાંદડા કંઈક અલગ અલગ છે ને આ માંડવી મોટી છે ઓલાથી ને આમ મસ્ત લાગે. આ માંડવી ઓલા પે જો કઈ માંડવી કરે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ને આ માંડવી જોઈને મને કહેજો કેટલા નંબર માંડવી છે. ને આપણને તો ઓણ ખબર જ નથી મિત્રો આપણે કઈ કઈ માંડવી વાવી. ઓણ આપણને કાંઈ ખબર છે નહીં. એમને બાપુજીએ બધું વાવી દીધું છે. હવે તમે જણાવજો આ કઈ માંડવી છે. આપણે મસ્ત મજાના રીંગણા તોડવા મળ્યા છીએ. જો આપણે એટલા કંઈક તોડ્યા છે ને આવડા જો આમ તોડતા આવે છે ને મસ્ત મજાનો નજારો જોઈ લો તમે. એકદમ મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે ને વાદળા મસ્ત મજાના થઈ ગયા છે. જુઓ તમે જોરદાર અત્યારે લોકેશન આવે છે ને આપણે મસ્ત મજાના એમાં રીંગણા તોડીએ છીએ. તો હાલો ફટાફટ રીંગણા તોડીને થોડાક તોડવાના છે. ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે મસ્ત મજાનું ખાઈ લીધું છે ને જો આપણે સુઈ ગયા છીએ. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે બીજા ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.